ચાલો બાળકો, હવે સપ્તમ વિદ્યાલયની YouTube ચેનલમાં આજે આપણે ઓનલાઈન અભ્યાસમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એનો પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન. આની પહેલા પણ આપણે આગળના પાઠમાં ભારતમાં બ્રિટિશ શાસન, કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવી અને તેમણે ભારતમાં કેવી રીતે વેપાર કરવાની શરૂઆત કરી, પ્રજા આવી હતી વેપારના માધ્યમથી અને પછી ધીમે ધીમે એમને આપણા દેશમાં ટ્રક પ્રેસારો કરીને આપણા દેશને લૂંટવાની શરૂઆત કરી દીધી હતી. હવે આપણે એમાં ઘણી બધી પ્રજાઓ વિશે પહેલા પાઠમાં સમજ્યા હતા. છેલ્લે જે અંગ્રેજ પ્રજા આવી હતી એને આપણા ભારત ઉપર એમને પોતાની સત્તા જમાવી હતી. આજે હવે આપણે આ પાઠમાં ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 સુધીમાં ભારતમાં શું બન્યું એના વિશે અભ્યાસ કરવાનો છે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. એટલે કે પ્લાસીનું યુદ્ધ પછી મીર જાફરે, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1757 માં. આ યુદ્ધ પૂરું થયું પછી મીર જાફરે એમને મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. હવે મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. હવે જ્યારે આ મીર કાસિમ નવાબ તો બની ગયો, પણ જ્યારે બંગાળમાં એને નવાબ બનાવવામાં આવ્યો ત્યારે કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજો અને આ મીર કાસિમ બંનેને શું પડ્યો? તો બંને વચ્ચે થોડું વાંકવું પડ્યું, બંને વચ્ચે થોડો વાંધો પડ્યો. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. એટલે હવે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ જાહેર થયું. આ જે યુદ્ધ જાહેર થયું તેને બક્સરના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ બક્સરના યુદ્ધમાં મીર કાસિમની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. હવે મીર કાસિમને હરાવ્યા બાદ બક્સરના યુદ્ધમાં જીતી લીધા પછી અંગ્રેજોએ શું કર્યું? તો અંગ્રેજોએ અવધના જે નવાબ હતા એ અવધના નવાબ અને મુઘલ બાદશાહ બંને સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. હવે આ જે સંધિ થઈ મુઘલના બાદશાહ અને અવધના નવાબ સાથે, તો એ સંધિમાં એવું સ્વીકારવામાં આવ્યું કે જે મુઘલનો બાદશાહ હતો એ કંપનીને વાર્ષિક 26 લાખની ખંડણી આપશે અને અવધના બાદશાહ દર વર્ષે કે 50 લાખ રૂપિયા આ કંપનીને આપશે. એ પ્રકારની સંધિ કરવાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાના હતી. એટલે કે કંપની આ રીતે બંને રાજ્યોને પૈસા આપશે, પણ એના બદલામાં આપણે આ કંપનીને એટલે કે અંગ્રેજોને શું આપવાનું હતું? તો ઓડિશા, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા, બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા અંગ્રેજોના હાથમાં આપવાની હતી. 12 ઓગસ્ટ 1765 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. હવે આમ ધીમે ધીમે બક્સરના યુદ્ધ પછી આ જે સંધિ થઈ અને બંગાળ, બિહાર, ઓડિશાની સત્તા આપ્યા બાદ મુઘલ બાદશાહે શું કર્યું?
કર્યું? આખા બંગાળાની સત્તા, દીવાની સત્તા અંગ્રેજ સરકારના હાથમાં આપી દીધી. કયા દિવસે? તો 12 ઓગસ્ટ અને 1762 ના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળાની દીવાની સત્તા આપી દેવામાં આવી. અને આ પછી ધીમે ધીમે એમ કે ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પાયો નખાયો. હવે ધીમે ધીમે અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ ગઈ. એટલે આપણે પ્રસ્તાવનામાં શું લખીશું? તો પહેલો પોઈન્ટ એ લખીશું કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બદલે મીર કાસિમને નવાબ બનાવવામાં આવ્યો. બંગાળાનો નવાબ મીર કાસિમ બની ગયા પછી બંગાળામાં કરમુક્ત વેપારની બાબતમાં અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે વાંધો પડ્યો. આ વિવાદને પરિણામે બંને વચ્ચે બક્સરનું યુદ્ધ થયું. જેમાં અંગ્રેજોની જીત થઈ. હવે અંગ્રેજોની જીત થઈ એટલે મીર કાસિમ હારી ગયો. હવે આગળ બંગાળામાં પોતાની સત્તા સ્થાપવા અને પોતાની રાજકીય વગ વધારવા માટે અંગ્રેજોએ શું કર્યું? તો અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિમાં 50 લાખ જેટલા રૂપિયા અવધના બાદશાહને આપવાના અને 26 લાખની ખંડણી વાર્ષિક કંપની સરકાર મુગલના બાદશાહને આપશે. એવી સંધિ કર્યા પછી આખી બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી. છેવટે મુગલ બાદશાહે 12મી ઓગસ્ટ 1765 ના દિવસે બંગાળાની સંપૂર્ણ દીવાની સત્તા અંગ્રેજોને સોંપી દીધી અને આ રીતે આપણા ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નખાયો. હવે આગળ કે તમને આટલું જાણવું ગમશે. જો બાળકો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરતા રહેજો કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772 માં બંગાળામાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવતા. હવે અંગ્રેજોએ શું કર્યું? તો પોતાની આવકમાં વધારો કરવા માટે ઈસવીસન 1772 માં બંગાળામાં એક નવા પ્રકારનો કર દાખલ કર્યો. એટલે કે નવી રીતે જમીન મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું કે જેમાં ઇજારાદારો સાથે કરાર કરવામાં આવતો હતો.
ઈસવીસન 1772 માં બંગાળામાં મહેસૂલ ઉઘરાવવાની એક નવી પદ્ધતિ દાખલ કરાઈ દાખલ કરવામાં આવી આ પદ્ધતિમાં ઇજારાદાર દ્વારા મહેસૂલ ઉઘરાવાતું હતું આ પદ્ધતિમાં ઇજારાદાર ખેડૂત પાસેથી વધુમાં વધુ મહેસૂલ એકઠું કરતા જેથી ખેડૂતોનું શોષણ થતું હતું ખેડૂતોનું આ શોષણ થવાથી આ પ્રથા તેમને માટે અસહ્ય બની માટે આ પ્રથામાં સુધારો લાવવા ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી બરાબર હવે આ કોર્નવોલિસની નિમણૂક થઈ ગયા બાદ તેણે ભારતમાં આ જમીન મહેસૂલમાં અને બીજા કઈ બાબતમાં કયા સુધારાઓ કર્યા તે હવે સમજવાનું છે હવે કાયમી જમાબંધી કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793 માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી જમીનદારે જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું હવે આ કોર્નવોલિસે એમ કે એ જ્યારે ગવર્નર જનરલ હતો ત્યારે અમુક સુધારા કર્યા તો એમાં એને કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી આ કાયમી જમાબંધી પદ્ધતિમાં એણે બે શરતો મૂકી એક તો જમીનદારે જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા એટલે કે જેની જમીન હતી
બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. બીજી શરત એને એવી રાખી કે જમીનદારે જમીનમાંથી જે કોઈ ઉત્પાદન થાય એના 9 ભાગ સરકારમાં જમા કરવાના અને 10મો ભાગ પોતાની મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. હવે આ પદ્ધતિમાં શું થતું હતું? તો આ પદ્ધતિમાં પણ ખેડૂતોનું તો શોષણ જ થતું હતું, કારણ કે જમીનદારે જે જમીન મહેસૂલ નિશ્ચિત કર્યું હોય એ તો ખેડૂતે જમીનદારને આપવું જ પડતું હતું. જો પહેલું કાયમી જમાબંધી પદ્ધતિ. હવે એમાં શું પહેલું લખશું? આ પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી? તો ઈસવીસન 1793 માં લોર્ડ કોર્નવોલિસે ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી. બરાબર. આ પદ્ધતિ હેઠળ એને શું કર્યું? તો પહેલી શરત, જમીનદારોને જમીનની માલિકી અને જમીન મહેસૂલના હક આપ્યા. જમીન મહેસૂલના હક આપ્યા. બીજી શરત એને શું રાખી હતી કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારમાં જમા કરાવવાના. 9 ભાગ સરકારમાં જમા કરાવવા અને 10મો ભાગ પોતાના મહેનતાણા તરીકે રાખવો. હવે આ કાયમી જમાબંધી પદ્ધતિમાં આ બે શરત હતી. આ બે શરતના પાલનને લીધે શું થાય કે જમીનદારને તો તેની જમીન માલિકીનો હક મળી ગયો, ઉપરાંત તેને મહેસૂલ ઉઘરાવવાનો પણ હક મળી ગયો. એને પોતાનું ભલે જમીન મહેસૂલનો 9મો ભાગ સરકારમાં જમા કરાવે, છતાં તેને પોતાની મહેનતનો અને પોતાની આવકના ભાગ રૂપે 10મો ભાગ પણ મળી ગયો. પણ આમાં જમીનદાર અને અંગ્રેજોને પોતપોતાનું મળી ગયું, પણ ખેડૂતોનું શું? કે જે બિચારો ખેડૂત આખો દિવસ ખેતરમાં મજૂરી કરે છે, પરસેવો પાડીને જે કંઈ ઉત્પાદન કરે છે, એને તો આમાં કશું મળતું નથી. ખેડૂતનો તો બિચારાનું શું થાય છે? શોષણ જ થાય છે. એટલે હવે આપણે આગળ જોઈએ કે આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો, કારણ કે જમીનદારને આવક જોઈતી હતી અને એને પણ સરકારને 9મો ભાગ ચૂકવવાનો હતો. એટલે જમીનદાર જે હતો એ જોર જુલમ કરીને પણ આ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી.
તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. હવે આ પદ્ધતિમાં શું હતું કે સરકારે જે 9મા ભાગની કરની રકમ નક્કી કરેલી તે દર વર્ષે નિશ્ચિત કરેલી રકમ સરકારને આ જમીનદારે તો જમા કરાવવી જ પડતી હતી. માટે જમીનદાર જુલમ કરીને પણ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતો અને આવી પરિસ્થિતિમાં પણ એમ કે આ કાયમી જમાબંધી પદ્ધતિ જમીનદારની તરફેણ કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારે થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમને તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. શરૂઆતમાં શું થયું કે જમીનદારોએ બધું જ મહેસૂલ ચૂકવ્યું. 9મો ભાગ સરકારને પણ આપ્યો, પણ છેવટે જે લોકો પાસે આ મહેસૂલના ભરવાના પણ પૈસા ન હતા એટલે એમની જમીન અંગ્રેજોએ જપ્ત કરી દીધી. એટલે શરૂઆતના સમયમાં અંગ્રેજોની પાસે જમીનો જપ્ત થવા લાગી, પણ પાછળથી જમીનદારોને પણ ભાન આવ્યું અને છેવટે તે લોકો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળામાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ પણ બન્યું. હવે આ જે અંગ્રેજ સરકાર હતી એને ખરેખર ખેતીના કે ખેડૂતોના વિકાસમાં સહેજ પણ રસ નહોતો. એને તો પોતાની માત્ર આવક વધારવામાં જ રસ હતો. એટલે એને ધીમે ધીમે આવી કરની આવકો જ વધાર્યા કરી ખેડૂતોની પરિસ્થિતિ પર ધ્યાન આપ્યું નહીં. એટલે બંગાળાની ખેતી કથળી ગઈ. જે બંગાળા અન્નનો ભંડાર કહેવાતું હતું, અન્નના ભંડાર તરીકે ઓળખાતું હતું, તે જ બંગાળા આ એ પરિસ્થિતિમાં કંગાળ બની ગયું. એટલે કે હવે આપણે આ બે શરત પર લખશું કે ખેડૂતોનું શોષણ થયું. ખેડૂતોનું શોષણ થયું. જમીનદારો જુલમ કરીને પણ મહેસૂલ ઉઘરાવતા હતા. મહેસૂલ ઉઘરાવતા હતા. જુલમ કરીને પણ મહેસૂલ ઉઘરાવતા હતા. શરૂઆતમાં જમીનદારો મહેસૂલ ન ભરી શકતા તેમની જમીન જપ્ત થવા લાગી. સરકારને ખેતીના કે ખેડૂતના વિકાસમાં રસ ન હતો. ખેડૂતના વિકાસમાં રસ ન હતો. માટે પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા. છેવટે અન્નનો ભંડાર કહેવાતું બંગાળ કંગાળ
કંગાળ બન્યું એટલે કે છેવટે અન્નનો ભંડાર કહેવાતું બંગાળ આ રૈયતવાળી મહેસૂલ પદ્ધતિને લીધે કંગાળ બની ગયું. હવે એના પછીની જે પદ્ધતિ છે એ છે રૈયતવાળી પદ્ધતિ. હવે આ રૈયતવાળી પદ્ધતિમાં આપણે જોઈએ તો 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820 માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. હવે જુઓ બીજી પદ્ધતિ છે રૈયતવાળી પદ્ધતિ. હવે આ જે રૈયતવાળી પદ્ધતિ છે તો એ 19મી સદીની શરૂઆતમાં 1820 માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820 માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. એટલે કે તેના પ્રણેતા થોમસ મુનરો હતા. અને તે સમયે આ થોમસ મુનરો એ મદ્રાસના ગવર્નર તરીકે હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રકારથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા. એટલે કે આ થોમસ મુનરોએ એવું કીધું હતું કે આ પદ્ધતિમાં જમીનની માલિકી જે જમીન ખેડે તેની છે એવું કરવામાં આવતું. પણ મહેસૂલ તો આખરે ખેડૂતોને ભરવાનું હતું. એટલે કે જે જમીનદાર હોય એની જમીન હોય પણ એની જ માલિકી ગણાતી. એટલે આ પદ્ધતિમાં આખરે મહેસૂલ તો ખેડૂતોને જ ભરવાનું હતું અને ખેડૂતોને શોષણ થતું હતું. તો આ
રૈયત એટલે પ્રજા, એટલે કે કોઈ પણ સંજોગોમાં જે જમીન ખેડે છે તે ખેડૂત એટલે કે પ્રજાએ જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. આના આવા આકરા નિયમો હોવાને કારણે આ રૈયતવારી પદ્ધતિ નાબૂદ થઈ ગઈ હતી. આ રૈયતવારી પદ્ધતિ લાંબો સમય ચાલી શકી નહોતી. એટલે હવે આપણે આગળના પોઈન્ટ્સમાં લખીશું કે આ પદ્ધતિ મુજબ જમીન ખેડનારને જમીનનો માલિક હક આપવામાં આવતો કે આ પદ્ધતિથી જમીન માલિકને કોઈ જ ફાયદો ન થતો હતો. જમીન માલિકને કોઈ જ ફાયદો ન થતો હતો. કેમ કે મેં તેમ કહ્યા એમ પ્રમાણે એના શું 3 કારણ હતા કે પહેલું, મહેસૂલની રકમ વધુ રાખવામાં આવતી. બીજું, મહેસૂલની રકમ વધુ રાખવામાં આવતી. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરી શકતી. અને ત્રીજું કારણ એ હતું કે કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગો હોય, એટલે કે પાકનું ઉત્પાદન થયું હોય તો ભલે અને ના થયું હોય તો ભલે, તો પણ જે ખેડૂત એટલે કે રૈયત કે જે પ્રજા હતી એને જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. એટલે કે જો અનાવૃષ્ટિ થઈ હોય, એટલે કે બિલકુલ વરસાદ ન થયો હોય અને દુકાળ પડ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય અને પાક ઉગીને નાશ પામી ગયો હોય, આવી કોઈ પણ સારી કે ખરાબ પરિસ્થિતિ થઈ હોય અને જો ખેડૂત પાકનું ઉત્પાદન લઈ શક્યો ન હોય, છતાં પણ તેને સરકારને મહેસૂલ ભરવું પડતું હતું. આવા આકરા નિયમો અને શરતો આ પદ્ધતિના હતા કે જેમાં રૈયત એટલે કે પ્રજા અને ખેડૂતોનું તો શોષણ થતું જ હતું, પણ એનાથી જે જમીનના માલિક હતા એટલે કે જે જમીનદારો હતા એને પણ કંઈ જ ફાયદો થતો ન હતો. એટલે આ રૈયતવારી પદ્ધતિનો આખરે અંત આવ્યો. આના પછી